બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરી છે. તેમાં કહ્યું છે કે આપણે તાદશી વૈષ્ણવો સાથે મળીને આ નિવેદનનું અનુસંધાન કરવું. વલ્લભકુલ બાળકોથી અનુસંધાન કરવાની આજ્ઞા નથી કરી. અને આ જે બ્રહ્મ સંબંધનો જે ભાવ અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. આ દાસ ભાવ જે છે એના વિશે ગઈકાલે સમર્પણના ભાવ વિશે સુંદર દોડનો લાભ લીધો આપણે. અને જે આશ્રય છે એના વિશે પણ આ બ્રહ્મ સંબંધનો મંત્ર ઘણું બધું કહી જાય છે. કેમ કે આ બધું જ જ્યારે આપણે એમને સમર્પણ કરી દઈએ, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન, હવે આ સમર્પણ થઈ ગયા પછી આશ્રય જેમને સમર્પણ કર્યું છે એમનો અથવા તો જેમણે કરાવડાવ્યું છે એવા મહાપ્રભુજીઓ, કરાવડાવ્યું છે એટલે વલ્લભકુલ બાલક નહીં, મહાપ્રભુજી. તો એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આપણે કંઈક કહી શકીએ કે દિલડાની વાતો તો ક્યાં જઈને કહીએ, ક્યાં જઈને હૈયા ઠાલવીએ, અને ક્યાં તો ગોવર્ધનનાથજીને અને ગુસાઈજીને પણ કહી શકાય, ગિરિરાજ ગોવર્ધન મહારાજને પણ કહી શકાય. જ્યારે જ્યારે પણ કોઈ જીવ વૈષ્ણવ દૈવી જીવ વિપત્તિમાં આવે અને એમ થાય કે કોઈ સૂઝતું નથી, તો જેવી રીતે પેલી હીરાની ધરતી જાણવા વાળો હતો એને જ્યારે 12 જણાએ ઘેરી લીધો અને કાળ નિશ્ચિત હતો, એ વખતે વિનંતી કરી કે મને છેલ્લી વખત સ્નાન કરી લેવા દો. આ લોકો જાણતા હતા કે આ 4 જણા ગયા છે તો આટલા કિલોમીટર દૂર જવા માટે હમણાં નીકળ્યા, દેખાતા બંધ થયા, હવે ત્યાંથી ચાલશે એટલે હજી બીજો અડધો પોણો કલાક લાગશે. ત્યારે તો એ નગરમાં આવશે, પછી એ વાસણને સીધું લેશે, તો આને સ્નાન કરવામાં તો 5 મિનિટ લાગશે. અહીંથી પાણીમાંથી ક્યાં જવાનો હતો. પછી સ્નાન કરવાની છૂટ આપી, ભગવદ ઈચ્છા બી હતી એમાં. 12 જણા હતા અને જ્યાં એ સ્નાન કરવા ગયો તો કોનું સ્મરણ કર્યું? શ્રી ગુસાઈજી. શું ભાવથી? કે મને ઘર છોડે 2 વર્ષ થયા, 1 વર્ષ તો મારું નિષ્ફળ ગયું, પેલા એ કશું આપ્યું નહીં. બીજા વર્ષ પછી મળ્યું ખરું પણ હું લઈને ઘેર જઈ શકતો નથી, અહીંયા જ મારું અંત આવી ગયો અને આ બધું લૂંટાઈ ગયું. તો આનું શું કારણ? મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી, તો આ કયા પાપનું ફળ છે? આવું કેમ થયું? ખરેખર તો પ્રશ્ન છે, ગુસાઈજીને પ્રશ્ન છે કે આવું કેમ? કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં પ્રશ્ન ક્યારેય ના હોય, સ્વીકાર જ હોય. નિહાલચંદભાઈ અને પેલો સાધારણ વૈષ્ણવ વ્રત જઈ રહ્યા હતા, રસ્તામાં લૂંટારુઓએ લૂંટી લીધા, બંધ દરવાજામાં અંધારા ઓરડામાં પૂરી, બહાર ચર્ચા કરી કે આવતીકાલે સવારે મસ્તક કાપી દાટી દેવાના છે, એનું કર્મ જ હતું આ. તો નિહાલચંદભાઈએ મૃત્યુની ચિંતા કરીને પણ યાદ નથી કર્યા. એટલે ભગવદીય કોણ અને મધ્યમ વૈષ્ણવ કોણ અને સાધારણ વૈષ્ણવ કોણ, એના બધા પ્રકારો પ્રગટ થાય છે. આ મધ્યમ કહેવાય કે જેમણે ગુસાઈજીને પૂછી લીધું, જો કે સારું થયું પૂછ્યું તો એનું નિવારણ થયું અને સમાધાન પણ થઈ ગયું. પણ નિહાલચંદભાઈએ પૂછ્યું જ નથી, એ પણ પરમ ભગવદીય છે, પણ નથી પૂછ્યું કે કેમ આવી રીતે મને લૂંટારુએ આ રૂમમાં કેદ કરી લીધો અને કેમ મને હવે કાલે મસ્તક કપાશે, કેમ? કે આવું જ મારા પ્રારબ્ધમાં લખ્યું હશે, મારા અંત સમયે મૃત્યુ આવું જ લખ્યું હશે, આવું અંદર ઉલ્લેખ છે એ પ્રસંગમાં. એટલે આજનો જે આ બ્રહ્મ સંબંધનો જે મંત્રનો જે ભાવ છે એમાં આશ્રય, એમાં કઈ રીતે કોઈ શરતી આશ્રય નહીં, ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે, કે મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે, કે ચાહે ડૂબાડે કે તાર તારે હાથ
એ વખતે નિહાલચંદભાઈને મૃત્યુ સામે હતું તો ડૂબાડે કે તાર, એટલે કે તારવું હોય તો તારજો ને ડૂબાડો એ તો એનો અર્થ એવો થયો કે હવે તો આ સમય તો આવવાનો હતો, મારા ભાગ્યમાં મારું મૃત્યુ, જન્મ મૃત્યુ અને સ્થાન એનું પહેલેથી વિધાન, એવું શાસ્ત્રો પણ કહે છે. એમ વિચારી લીધું. જેમ પેલો હતો બે વેણીદાસ માધવદાસમાંથી એક ભાઈએ પોતાના મનોરથ માટે દ્રવ્ય માંગ્યું ભાઈ પાસે, તો ભાઈએ કીધું કે ના, આ બધું ના કરવાનું હોય, એનામાં ભાવ જ નહોતો. તો કે તો મારો ભાગ મને આપી દે, હું મારી રીતે કરીશ. તો કે લઈ લે તારો ભાગ. પણ એ ભાગમાંથી કંઈ થાય એવું નહોતું. એ હીરાનો હાર એમના નવનીત પ્રિયાજી માટે ધરવો હતો, જે જોયો હતો અને મનોરથ થઈ ગયેલો અને એને સિદ્ધ કરવો હતો. અને જે એ મનોરથ માટે એણે જે શ્રમ લીધો અને જે દૂર દેશાવર ગયો અને પછી કમાયો અને પછી વળતા લઈને આવી રહેલો, ત્યારે નાવ એની હાલવા લાગેલી. નાવિકે કહી દીધેલું કે આ જે અત્યારે મોજાઓ છે એનાથી અર્થ જ એવો છે પ્રવાહનો, નદીનો કંઈક વધી ગયો છે, હવે ડૂબી રહ્યા છીએ આપણે, આપણો સમય આવી ગયો. અને પોતે કૂદી પડ્યા. એમાં તરતા આવડતું હોય એટલે, પણ આ લોકોને તરતા નહોતું આવડતું એટલે લોકો રહી ગયા. પછી ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. એને કીધું કે તને ડૂબાડી દઈશ, તો કે નિજ ઈચ્છા કરીશ હતી. ભગવદીઓને અંત સમય આવે છે તો પણ એમને પેટનું પાણી પણ હલતું નથી, કેમ કે એમને આશ્રય દ્રઢ છે. અને આશ્રય દ્રઢ હશે તો જ જીવનની છેલ્લી પળ સુધી ઠાકોરજી પણ પ્રસન્ન રહેશે. ઠાકોરજીને પ્રસન્નતા તો જ થાય કે જો તમારો આશ્રય એમનામાં દ્રઢ રહે. જો આશ્રય ખસી જશે, ને મેં કાલે કીધું એમ, ડોક્ટર, વકીલ, પોલીસ, પોલિટિશિયન, આટલા બધા સંબંધો તમે જો રાખીને તમારું મન બધી જગ્યાએ આશ્રિત કરીને બેઠા હશો, તો પછી સાધારણ જીવન જેવું જ સાધારણ મૃત્યુ પણ થશે. પછી કોઈ એમ કહેશે કે આ વૈષ્ણવ હતો તો એમ, એવું બધું ના હોય. જેમ કે મહાપ્રભુજીના સેવક ગોવિંદદાસ બલ્લા, મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે ગોવર્ધન નાથજીની સેવામાં છો અને તમે અલગથી ભિક્ષા માગીને આવી રીતે નીચેથી ધરીને આવું બધું કાચું પાકું ખાઈ નાખ, બે સમયની વાસણની આવી સુંદર સેવા, અમારા ગોવર્ધનનાથજીને આવું સહન નથી થતું. એ કોમળ છે, એમ થાય છે કે બધાની જોડે આનંદ કરીને હસી ખુશી અમારા સેવકોની સાથે કેમ લેતા નથી. તો જે વૈષ્ણવનો નિયમ છે, રીડા ઉંદંબર ને ગુસાઈજીએ કહેલો કે હા, અમારે ત્યાં વૈષ્ણવ આવે તો 4-5 દિવસ મહાપ્રસાદ લઈ શકે છે, પણ પછી લે તો બાધક થઈ જાય છે. જો એમની પાસે દ્રવ્ય છે અને પછી પણ લે છે તો બાધક થાય છે. જ્યારે દ્રવ્ય નથી ને પછી જો એ કહે કે ના, મારે અહીંયા જ હવે આપના ચરણોમાં રહેવું છે, તો પછી એ અમારી આજ્ઞા થઈ જાય તો પછી બાધક નથી. આ રીતિ છે. તો એની પાસે દ્રવ્ય હતું જ નહીં ગોવિંદદાસ બલ્લા પાસે, એટલે બિલકુલ સાચી આજ્ઞા હતી મહાપ્રભુજી કે તું આજે શ્રમ કરે છે આટલો 2 સમયના વાસણ ખાસા કરવા, એનાથી અધિક 3:30 વાગે ઉઠીને વિશ્રાંત ઘાટ ઉપર જઈને ગાગરમાં જળ ભરી લાવવું, કે રાજભોગ આવે ત્યાં સુધીમાં તો ધારીજીમાં જળ આવતું. તો આવી જે કષ્ટદાયક, શ્રમદાયક સેવા એ પુષ્ટિ માર્ગમાં તો ચતુર્માસ પણ ના પાડી છે હરિરાયજીએ શિક્ષાપત્રમાં. ચતુર્માસ, એક ટાણા, એ બધી આપની ના છે. ગોવર્ધનનાથજી બાળક છે. વિષ્ણુ ભગવાન એ તપ, યોગ એ બધા ઉપર પ્રસન્ન થાય છે. આ ગોવર્ધનનાથ તો માત્ર મહાપ્રભુજીની, ગુસાઈજીની આજ્ઞામાં રહેવાથી પ્રસન્ન થાય છે. એટલે મહાપ્રભુજીએ, ગુસાઈજીએ તો એકાદશી ના કરવા દે, પણ છતાંય 5 એકાદશી રાખી. કેમ કે આપણે તો એકાદશી કરવા દે તો પણ ગોવર્ધનનાથજીને, નવનીત પ્રિયાજીને અને માથે બિરાજતા ઠાકોરજીનો તો પાછો ભોગ આવે જ છે. તો ખરેખર તો મહાપ્રસાદ એ જ સાચી દવા છે વૈષ્ણવોની, તો એ જ ઔષધ છે અને એ તો લેવાય. પણ એની માત્રામાં જો કોઈ ભૂલ કરે અને જીભના સ્વાદ ખાતર જો વધારે પ્રમાણમાં લેવામાં આવે, પછી એ રોગોનું કારણ થઈ જાય છે. એટલે તો હવે તો જે સમય છે એમાં ગળી વસ્તુ જેને ના ખવાય એ પણ એકદમ અતિ લઈ લે તો એના પરિણામો બધા દુષ્કર આવે છે. તો આશ્રય એ આપણે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ બાળક સ્વરૂપે ઠાકોરજી છે એમનો છે. એટલે જ્યારે જ્યારે પણ એવો સમય આવી જાય કે જે નિહાલચંદભાઈને આવ્યો અને તો જે
મારા જીવન કેરી નાવ આપને હાથ સોંપી છે, ચાહે ડુબાડો કે તારો આપને હાથ સોંપી છે. બિન શરતી અનકન્ડિશનલ હોવું જોઈએ. જેમ પેલો હતો જે ચૌધરી જેમ તેમ બોલી ગયો કે અહીંયા કુરુક્ષેત્રમાં દેહ છૂટ્યો હોત તો તીર્થભૂમિનો તો મહિમા તમે લોકો કેમ આવું કહો છો કે તીર્થભૂમિનો મહિમા નથી ને અહીંયા છૂટ્યો હોય ને આવું. એને પુષ્ટિ માર્ગની ખબર નથી એટલે એની રીતે એ બરોબર હતું, પણ એ પાછળ પડી ગયો વૈષ્ણવ. એટલો બધો પાછળ કે આ લોકો મહિમા ગાય કે સારું થયું, જો આપણા તો વૈષ્ણવ જે દેહ છોડીને ગયા એમણે તો કુરુક્ષેત્રમાં લઈ ગયા એમના સગાવાલા, એનો ઉદ્ધાર થાય તો પણ ત્યાં દેહ ના છોડ્યો. કેટલા ભગવદીય કહેવાય. તો પુષ્ટિ માર્ગના લોકો સમજી શકે, પેલો ચૌધરીએ તો સમજી શકતો નહોતો. તો ના સમજી શકે એનો વાંધો નહીં, આ માર્ગ એવો જ છે, બધાને ના સમજાય, પણ એમને તકલીફ ના અપાય. આ તો તકલીફ આપવા લાગ્યો જ્યારે ને ત્યારે. પછી એમને દૂતોએ માર્યો અને પછી એણે આવીને કહ્યું કે તમે જેમ ગાતા એમ ગાજો ભાઈ, બરોબર છે એમ કરીને. તો જે વૈષ્ણવ હતા એમને જ્યારે દેહ અશક્ત થયો અને ઘડીએ ઘડીએ એમને પેલું થવા લાગ્યું, દેહ શુદ્ધ થઈ જવું, તો એમને ક્યાં કોઈ ભય થયો? તો નિશ્ચિંત રહ્યા, કેમ કે બ્રહ્મ સંબંધ થયો છે, આજ્ઞા પ્રમાણે રહ્યા છીએ, સમર્પિત લીધું છે, બહાર જ્યાં ત્યાં લીધું નથી. પછી તો બસ પ્રભુની ઈચ્છા હશે તો હવે આ છૂટ્યું, પણ જે બેશુદ્ધ થયો એમાં કદાચ હું પહોંચી જવાનો હોઈશ, પણ પાછો આવ્યો તો આવ્યો. આવું થઈ જાય. તું જીવાડે જીવવાનું, તું મારે તો મરવાનું, તું તારે તો તરવાનું રે, ઓ શ્રીજી બાવા. મસ્તક આપને ચરણે મૂક્યું રે, ઓ શ્રીજી બાવા. દુઃખોનો ના આવે છેડો, એ દુઃખો તો તમે ફેડો, માયાએ લીધો છે કેડો રે. ફરિયાદ કરી હતી કે જે દુઃખો આવે તમારે આપે ફેડવાના છે મારા. આ બધા મારા સગાવાલા મને ઉચકીને લઈ ગયા પેલા કુરુક્ષેત્રમાં, તો તમે કેમ રોક્યા નહીં એમને? આવી બુદ્ધિ ક્યાંથી થઈ એમની કે મને લઈ ગયા આપને છોડાઈને? આવી રીતે લડ્યા. દુઃખોનો ના આવે છેડો, એ દુઃખો તો તમે ફેડો, આ માયાએ લીધો છે કેડો રે, ઓ શ્રીજી બાવા. કુમનદાસે પણ આ જ વાત કરીને. બોલો માનસી આવ્યો હીરા જડિત સુવર્ણનો અરીસો લઈને. એ વખતે તો જે ભાવ થયો છે કુંભનદાસજી અને ઠાકોરજી માટે, કેમ કે ઠાકોરજી ગોદીમાં બિરાજેલા હતા અને જ્યાં કુંભનદાસજીના સામે પેલા માનસી આવીને પેલા માણસે ખબર આપી કે માનસી આવે છે, અને જ્યાં માનસીને જોયો ને કંઈક કહેવા જતા હતા ગોવર્ધનનાથજી, તો હજી તો કંઈક કહે પેલા તો માનસીને જોતાની સાથે એકદમ જ આપ સંતાઈ ગયા દોડીને, બધાને દર્શન નથી આપતા. તો પ્રેમની મૂર્તિ છે, થોડો પ્રેમનો છાંટો હોય તો કદાચ આપે ઝાંખી, બાકી આ હાથમાં ના આવે. એટલે આ એક ઝાડની ઓથે સંતાઈ ગયા. ને જ્યાં પેલો સુવર્ણનો અરીસો ને બધું આવ્યું અને અંદરથી તો જે ભાવ આવો જ થયો, મને બચાવો નાથ. ના, બહુ સુંદર છે આ દોડધામ. એક જ મિનિટ. એક તો ભાવ લઈએ જ છે આપણે જે કાયમ કે ભજનનો રંગ આવે રે, સત્સંગનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. સાચા બાબાની ટળે ઉપાધિ, હૈયે થાય નિરાત, લક્ષ્ય સદાતું એક જ ધારું, આડી તીડી નહીં વાત. કેમ કે આપને તો સ્વરૂપ સેવા નહોતી એટલે આપ આવો ભાવ કરી શકે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને જેમને સ્વરૂપ સેવા માથે બિરાજે છે એમને દ્રવ્ય જોઈએ, એટલે બે ભાવ અલગ પડી જાય છે. એવી રીતે આ એક ટૂંક મને થોડીક યાદ આવી છે કે મને બચાવો શ્રી નાથ રાયા રે, નાથ હવે દયા કરો, દયા કરો. જ્યારે કુંભનદાસજીની સામે આવ્યા માનસી એ વખતે, અને કુંભનદાસજી અને સુરદાસજી જ્યારે અકબર બાદશાહનો ફરમાન થયું અને જવું પડ્યું ત્યાં એમની સામે ઉભા રહ્યા ત્યારે કે શાને કરાવો હાથ આ કાળા રે, નાથ હવે દયા કરો, દયા કરો. એટલે જે સાચા ભગવદીઓ છે એમને તાપ થાય સંસારના સુખો જોઈને, બળતરા થાય, દાહ ઉત્પન્ન થાય, અને લૌકિક હોય તો ડૂબી જાય, દેખાય પણ નહીં પાછો. તો મારા તારા સંબંધ છે છાના, મારા તારા સંબંધ છે છાના. ઝાડની પાછળ સંતાઈ ગયા છે ને એમને કહે છે કે મારા તારા સંબંધ છે છાના. અને પેલી જે આવી ને અરીસો હીરાવાળો જડેલો કિંમતી સુવર્ણનો,
આ તો ભક્તિ ભૂલવવાના બહાના, આ તો ભક્તિ ભૂલવવાના બહાના. પછી આગળ નથી યાદ આવતું. તો આ જે સમર્પણ છે એમાં સારું ખોટું સુખમાં દુઃખમાં શ્રીનાથજીનો સાથ, એટલે કે એકલા સુખમાં સાથ કીધો, સુખમાં ને દુઃખમાં જે આશ્રય છે વિવેક ધૈર્ય આશ્રય, એમાં પણ કહ્યું કે જ્યારે દુઃખ આવશે ત્યારે જ જરૂર પડશે ને ધૈર્યની. ધૈર્યની જરૂર ક્યારે પડે? વિવેક ધૈર્ય આશ્રય. તો ધીરજ ક્યારે આવશે? તો કે જ્યારે દુઃખ આવશે ત્યારે. તો આ સત્સંગ એ આપણને જ્યારે ખરો સમય આવે છે એવો ધીરજ રાખવાનો, તો એ વખતે સત્સંગને કારણે બળ મળે છે. એટલે સત્સંગ માટે તો એક બહુ સુંદર ટૂંક છે કે મોગા મૂલ જગે સત્સંગ નારે, કે મોગા મૂલ જગે સત્સંગ નારે. શું કામ કરે સત્સંગ? એ તો ચડાવે પાકો રંગ, એ તો ચડાવે પાકો રંગ, મોગા મૂલ જગે સત્સંગ નારે. અમૂલ્ય છે મોગા મૂલ એટલે અમૂલ્ય. અને શું કામ કરે? શીખવે મરણિયા થઈ જીવ તારે, કે શીખવે મરણિયા થઈ જીવ તારે. ખેલે જીવન મરણના જંગ, ખેલે જીવન મરણના જંગ, મોગા મૂલ જગે સત્સંગ નારી. અને આ બધા જંગ આવે જીવન મરણના, પણ એ તો ખેલી લે, એને ભય ના લાગે. ત્યારે પરિણામ શું આવે સત્સંગનું? કે હૈયે સાગર પ્રેમના ઉછળે રે. કારણ કે ભય શબ્દ તો મિટાઈ જાતો, એના શબ્દકોશ રે. સત્સંગનું ફળ છે આ. ભય શબ્દ મિટાઈ જાતો એના શબ્દકોશ એટલે એની ડિક્શનરીમાંથી. પછી આ આવે સ્ટેજ કે હૈયે સાગર પ્રેમના ઉછળે રે, અને રોમે રોમે પ્રસરશે અંગ. સત્સંગનું આ રંગનું પરિણામ છે કે હૈયે સાગર પ્રેમના ઉછળે અને રોમે રોમે પ્રસરશે અંગ. સત્સંગનો પ્રભાવ છે આ. અને પુષ્ટિ પ્રભુ ચરણ પહોંચાડશે રે, અને કરશે સારી દુનિયાને દંગ. એટલે અંત સમય આવશે તો એ પુષ્ટિ પ્રભુ ચરણ સુધી એને પહોંચાડશે. શું? સત્સંગ જે આપણે કરીએ છીએ તે. એટલે તો હરિરાયજીએ કહ્યું કે ભલે સેવા કરતા હશો પણ સત્સંગ તો કરજો જ. પાછું કારણ પણ કહ્યું કે શા માટે હરિરાયજી કે હું આજ્ઞા કરું છું આવી? તો કહે છે કે જેમ કોઈ બળતણ છે એ જો પ્રગટી રહ્યું છે, પણ જો એની અંદર આગળ બીજું બળતણ મૂકવામાં ના આવે તો એ રાખ થઈ જાય. એમ જો સેવા એકલી જ થઈ રહી છે પણ જો એમાં સત્સંગ રૂપી બળતણ નથી તો એ સેવા પણ એક ક્રિયાત્મક થઈ જશે એક સમયે. આવી ચેતવણી આપી છે. એટલે કહ્યું કે પુષ્ટિ પ્રભુ ચરણ પહોંચાડશે આ સત્સંગ, અને કરશે સારી દુનિયાને દંગ. એટલે શું સારી દુનિયાને દંગ? એટલે બીજું કશું જ નહીં. અંત સમય આવશે તો સાધારણ જન હશે એ રઘવાયો થઈ જશે. એને કહેવાય ને પેલો શબ્દ છે ને, શું ઉપડે એને મરણ વખતે? સનેપાત થઈ જશે એને. કેમ કે એને સત્સંગ જ નથી. એને તો આહાર નિદ્રા ભય અને મૈથુન જે બીજા શરીરોમાં 84 લાખ નિમ્ન શરીરોમાં જે ભોગો છે એ ભોગોને જ સુખ માનીને જીવ્યો છે. એટલે એને દેહમાંથી છૂટવામાં જેને કહેવાય કે સનેપાત જેવો અનુભવ થશે. માથું કૂટી કૂટી મૃત્યુને ભેટે. પણ જેણે સત્સંગ કર્યો છે હસતા મુખે એ તો જાવે, જે વલ્લભ શરણે આવે, જે વિઠ્ઠલ શરણે આવે. એટલે તો અંત સમય આવે તો આ જ ભાવ રાખજો, તું જીવાડે જીવવાનું અને તું મારે તો ચલો 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 મરવાનું, અને તું તારે તો તરવાનું. ઘડીએ ઘડીએ બધાની ઉપર આશ્રય ના કરતા. મેં કીધું એમ ડોક્ટર, વકીલ, પોલિટિશિયન, આ પૈસાવાળો, આ કામનો. અરે કોઈ કામનું નથી, એક જ કામના છે. તું જીવાડે જીવવાનું, તું મારે તો મરવાનું, તું તારે તો કરવાનું. આ આશ્રય એ આપણને સત્સંગ આપશે. બોલો બ્રહ્મ સંબંધ મંત્ર કી જય.
गोविंद घाट की जय, गोवर्धन नाथ की जय हो।